ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय શ્રી સમયસારજી શાસ્ત્રો એનો કર્તા કર્મચકાર ગાથા 67 છે 60 ને 7 67 ગાથા. જે કંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહાર માત્ર છે. એટલે કે જે જીવ નથી એને જીવ કહેવું તે વ્યવહાર માત્ર છે. એટલે કે જૂઠું છે, એ જીવ નથી, જીવ જુદો છે એનાથી. સાદી ભાષા છે, સાદી ગાથા, ગાથા ઊંચી, ભાષા સાદી, ભાવ બહુ ઊંચો છે. એનું હરિગીત પર્યાપ્ત અણપર્યાપ્ત જે સૂક્ષ્મ ને બાદરવધી કહી જીવ સંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. એનો ગાથાનો અર્થ જે પર્યાપ્ત અપર્યાપ્ત એટલે શરીરની પૂર્ણતા અને અપૂર્ણતા, સૂક્ષ્મ ને બાદર બધા શરીરના વિશેષણો છે. સૂક્ષ્મ શરીર અને બાદર શરીર. જીવ સૂક્ષ્મ ને જીવ બાદર એમ નથી. આદિ જેટલી દેહને આ શરીર છે, પર્યાપ્ત અપર્યાપ્ત છે, સૂક્ષ્મ છે, સ્થૂળ છે, દેહને જીવ સંજ્ઞા કહી છે. તે જીવ છે, પર્યાપ્ત જીવ, અપર્યાપ્ત જીવ, સૂક્ષ્મ જીવ, બાદર જીવ એમ કહી છે. તે બધી સૂત્રમાં જુનાગમમાં વ્યવહારથી કહી છે. નિશ્ચયથી તો કોઈ એમાં જીવ છે નહીં. ટીકા બાદર એટલે સ્થૂળ, સૂક્ષ્મ, એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ, દ્વિઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત અપર્યાપ્ત એ દેહની સંજ્ઞાઓને, સંજ્ઞા એટલે નામ, દેહના બધા નામ છે, જીવના નામ નથી. જીવ એકેન્દ્રિય નથી, જીવ બેન્દ્રિય નથી, જીવ બાદર નથી, જીવ સૂક્ષ્મ નથી. એ દેહની સંજ્ઞાઓને, સંજ્ઞા એટલે નામ, નામોને સૂત્રમાં જિનાગમમાં સર્વજ્ઞ ભગવાનના શાસ્ત્રમાં આ અનિમતિના શાસ્ત્રમાંની વાત નથી. જિનાગમમાં સૂત્રમાં જીવ સંજ્ઞા પણ કઈ છે. વ્યવહારથી એને આ જીવ છે, આવો જીવ છે, આવો જીવ છે એમ જિનેન્દ્ર ભગવાનની કથન શૈલીમાં આમ કહેવામાં આવ્યું છે. તે જે કહ્યું છે તે પરની પ્રસિદ્ધિને લીધે, એમાં તો પરની પ્રસિદ્ધિ છે, એમાં જીવની પ્રસિદ્ધિ છે. જીવ એવો નથી. ઘીના ઘડાની જેમ વ્યવહાર છે. ઘીનો ઘડો એ વ્યવહાર છે. કેસે હવે ઘીના ઘડાની જેમ વ્યવહાર છે.
એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ, તરસ, સ્થાવર, ગુણસ્થાનવાળો જીવ, મિથ્યા દૃષ્ટિ જીવ, સમ્યક દૃષ્ટિ જીવ, એ બધા પર્યાયના ધર્મો પર્યાયના હોવા છતાં તેને જીવ કેવો તે વ્યવહાર છે. ઘીના ઘડાની જેમ વ્યવહાર છે કે જે વ્યવહારથી કહેવામાં આવે બધું કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે, એમાં કંઈ જીવ છે નહીં, કોતરા ખાંડવાના છે. અપ્રયોજનાર્થ, એમાં પ્રયોજનની સિદ્ધિ થતી નથી, એમાં જીવ હાથમાં આવતો નથી. અજીવને જીવ કહેવાથી જીવ જણાતો નથી. એ બધો અજીવની સંજ્ઞાઓ છે, જીવ નથી, જીવના ભાવો નથી કોઈમાં. કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે, અર્થાત તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી, એમાં ક્યાંય જીવ નથી. જીવ નથી તો જીવનું જ્ઞાન એમાં ન થાય. જીવને જાણો તો જીવનું જ્ઞાન થાય, પણ આ બધાને જાણો તો એમાં પ્રયોજન સિદ્ધ ન થાય, આત્મદર્શન ન થાય. પ્રયોજન તો આત્માનો અનુભવ છે, તો એ તો આત્મા છે નહીં, એ તો બધો અનાત્મા છે, અજીવ છે, સંયોગ છે. તે વાતને સ્પષ્ટ કહે છે. હવે દ્રષ્ટાંત આપીને બહુ સરસ વાત કરવાના છે. જેમ કોઈ પુરુષને અગાઉના કાળમાં ગામડામાં બધા વેપારીઓ વેપાર કરતા હતા, ત્યારે તેમાં સ્ટેનલેસ સ્ટીલના ડબ્બા નહોતા, એલ્યુમિનિયમના ડબ્બા નહોતા, પ્લાસ્ટિકની થેલીને પ્લાસ્ટિકના ડબ્બા નહોતા, માટીના ઘડા હતા. 10 ઘડા હોય માટીના, તો કોઈ ઘડામાં ચોખા હોય, કોઈમાં દાળ હોય, કોઈમાં ઘી હોય, કોઈમાં તેલ હોય, કોઈ મરચાં ભૂકું હોય, દરેક વસ્તુ હળદર હોય. એમ એક એક ઘડામાં એક એક વસ્તુ રાખી અને કોઈ માગે તો વેપારી બેઠા બેઠા શું કે, એટલે ઘીનો ઘડો લાવજે કે. એટલે જેમાં ઘી ભર્યું હોય એ ઘડો લાવજે, એને 1 કિલો ઘી જોઈએ છે, તો એ ઘીનો ઘડો લાવે. પછી બીજો ગ્રાહક આવે કે ચણાની દાળ જોઈએ છે, પેલો દાળનો ઘડો આપજે. જો નામ ફેર્યા, ઘડો તો માટીનો એનો રહ્યો, ઘડો તો માટીમાં છે, ઘીમાં નથી, દાળમાં નથી. પણ એને જે સર્વિસ કરનારો જીવ છે એને એ પ્રસિદ્ધ થઈ ગયો કે ઘીનો ઘડો, તેલનો ઘડો, એને પ્રસિદ્ધ છે. એટલે ઘીનો ઘડો જ પ્રસિદ્ધ છે. માટીમય ઘી છે, માટીમય ઘડો છે ને ઘીમય નથી, એવું એને જુદાઈ ખ્યાલમાં આવી નથી નોકરને. એટલે ઘીનો ઘડો કહે એટલે ઘડો જાણે ઘીનો જ હોય એમ. ઘીનો ઘડો જ પ્રસિદ્ધ છે એમ. જીવ કોને કહેવો કે 4 ગતિમાં રખડે તે જીવ, તિર્યન તે જીવ, મનુષ્ય તે જીવ. જીવ કોને કહેવો કે આ વાત એને પ્રસિદ્ધ છે ઘીના ઘડાની જેમ. એકેન્દ્રિય જીવ બરાબર છે, બેન્દ્રિય જીવ બરાબર છે, તરસને સ્થાવર જીવ છે, તરસની હિંસા ન કરવી, આગળ જતાં સ્થાવરની પણ હિંસા ન કરવી, ધ્યાન રાખીએ. હવે એ કહેવામાં તો બધું એમ જ આવ્યું અને એ સાંભળવામાં આવ્યું વ્યવહાર. સાંભળીને એને એવી શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ, એનાથી જુદો જીવ છે એ વાત એના કાન ઉપર આવી નહીં. આગમના સારભૂત અધ્યાત્મ છે, એ અધ્યાત્મમાં આવી ભેદનાની વાત આવે, બાકી આગમમાં તો એ વાત આવે નહીં. એટલે જગતને આખું જે વ્યવહારનું કથન છે
એ નિશ્ચય થઈ ગયો ને નિશ્ચય રહી ગયો. વ્યવહારનું કથન નિશ્ચય થઈ ગયું, પરમાર્થ સત્યાર્થ થઈ ગયું, ને નિશ્ચયનું કથન સાંભળવા મળતું નથી. એટલે સાંભળેલું સાચું છે એમ માની લીધું. હા, એક્સિડન્ટ થયો કે શું થયું કે જીવનો જમણો હાથ કપાઈ ગયો, પછી કે પડી ગયો તો ફ્રેક્ચર થઈ ગયું જીવને, સમજી ગયા. વ્યવહારિક જન્મમાં તો એ જ વાત હોય, બીજું કઈ વાત હોય નહીં. એટલે વ્યવહારની વાત કાન ઉપર અનંતકાળથી આવી, અનંતવાર સાંભળી, અને સાંભળતા વેત જ જીવ એવો છે એવું મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શન પણ એને કરી લીધું. એ વ્યવહારના વચનને વિચાર કરીને કે આ તો વ્યવહારનું ઉપચારનું કથન છે, જીવ તો દેહ કે મનુષ્ય પર્યાય, સ્ત્રી પર્યાય, સ્ત્રી છે જીવ છે ને પુરુષ તે જીવ છે એમ છે નહીં. જીવ તો પુરુષે નથી, સ્ત્રી નથી. ત્યારે શું છે? જીવ 8 કર્મથી બંધાયેલો તેને જીવ કહેવામાં આવે છે. એમાં આગળ વધતા રાગી જીવ, દેશી જીવ, જેનામાં રાગ થાય તે જીવ છે. જીવ કઈ ભીતમાં રાગ નથી થતો, રાગ તો જીવમાં જ થાય. જીવ રાગી જ હોય, સિદ્ધ પરમાત્મા રાગી નથી, બરાબર છે, પણ સંસારી જીવ તો રાગી જ હોય ને. ક્રોધ આવ્યો તો આ જીવ બહુ ક્રોધી છે, લોભ કસાય વાળો જીવ આ લોભ્ય બહુ છે જીવ. એમ અનેક પ્રકારના વ્યવહારના કથન સાંભળતા 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 અનંતકાળ ગયો. શુદ્ધ નહીંનો ઉપદેશ તો વિરલ છે, ક્યાંક ક્યાંક છે, બાકી વ્યવહારનો જ ઉપદેશ. જીવ યાત્રા કરવા ગયો, ગિરનાર ગયો, જીવે પૂજા કરી ભગવાનની, પછી આગળ વધતા જીવ રાગને તો કરે છે, રાગી જીવ છે, રાગને કરે. આગળ વધતા રાગને જાણે તે જીવ, દેવગુરુ શાસ્ત્રને જાણે તે જીવ, છદ્રવ્યને જાણે તે જીવ. એમ અનેક પ્રકારે સ્થૂળ અને સૂક્ષ્મ વ્યવહારથી જીવને પ્રતિપાદન કરવા આવ્યું છે. પણ એ બધું અપ્રયોજનાર્થ છે, એમાં પ્રયોજનની સિદ્ધિ, સાધ્યની સિદ્ધિ, આત્માનો અનુભવ નહીં થાય ને. અહીં આવો આગળ. સુરેન્દ્રનગરથી આવે છે ડાક્ટર. એમાં અનેક પ્રકારે ઘીના ઘડાની જેમ વ્યવહાર કરવામાં આવે છે, અનેક પ્રકાર વ્યવહારના. जितना जितना लोक का प्रदेश इतना व्यवहार है, जितना शब्द इतना व्यवहार है, जितना विकल्प इतना व्यवहार है. जीवाओ છે, જીવાઓ છે, અજીવાઓ છે. એ વ્યવહાર કાન ઉપર પડ્યો છે ને અનંત કાળથી, અને એ વ્યવહાર જૂઠો છે. એ વ્યવહાર કે વ્યવહાર તો જૂઠો કે જ નહીં. એવો જીવ છે એમાં કઈ છે કે અત્યારે મનુષ્ય જીવ નથી, છે મનુષ્ય, તે જીવ છે. અત્યારે ક્યાં સ્થિત થઈ ગયો છે? એમ અનંત કાળ ગયો ભૂતકાળમાં. એને જ્ઞાનીનો યોગ મળવો એ કઠણ. ક્વચિત ક્યાંક ક્યાંક કોઈ વખતે એની હોનાર સારી હોય અને જ્ઞાનીનો યોગ થાય.
પણ ગુરુદેવ દ્રષ્ટાંત નથી આપતા કે બે ભમરા ભાઈબંધ હતા અને એક ફૂલના ઓલામાં જાય સુગંધ લેવા, પરાગ લેવા, અને બીજો એનો મિત્ર જાય ખરાબ રસ્તે. હા, બે ભેગા થાય તો ઓલો કે આહા, આજ તો સુગંધ આવી છે કે ગુલાબના ફૂલ ખીલી ઉઠ્યા. એ શું છે કે તું આટલા બધા વખાણ કરે કે ભાઈ જો તારે સુગંધ જોવી હોય તો મારે યાર એક દિવસ આવ. તો એ બરાબર ઓલી ગોળી ચડાવી આમાં બે, આમ ગુરુદેવ કહો એટલે પાછી પડી ન જાય તો રસ્તામાં હરખી ચડાવી અને ફૂલના પરાગ ઉપર બે બેઠા. બગીચો મોટો હતો. બહાર નીકળ્યા કે મિત્ર કેવી સરસ સુગંધ, મને કાંઈ ફેર દેખાણો નહીં. અરે ફેર દેખાણો નહીં? કાલમાં આજ મેં તને કંઈ કે ના, મને તો એવું ને એવું લાગે છે. પેલા કંઈ નાકમાં ચડાવ્યું કે હા સાહેબ બે ગોળી ચડાવી સરખાઈ નહીં. એટલે જ્ઞાનીના યોગમાં પણ સાંભળવા ગયો અનંતવાર, પણ ગોળી ચડાવીને ગયો વ્યવહારની. વ્યવહારનું કથન એટલું બધું એને સત્ય લાગ્યું છે, 100% અસત્ય અને લાગ્યું 100% સત્ય. પાછું એમાં મચક નથી આવતી એને કે ભાઈ આ વ્યવહારને સાચો માનતા માનતા અનંતકાળ ગયો પણ મને તો આત્મદર્શન થયા નહીં. એવી શંકા પડે તો પાછો ફરે, પણ નિશંક છે પોતાના અભિપ્રાયમાં. રાગને આત્મા કરે જ ન કરે શું? દેવગુરુ શાસ્ત્રને જાણે જ, ન જાણે એની વાત જ શું હોય? ન જાણે કહેતો તો જ્ઞાનનો દોષ થઈ જશે. હા, એમ કરી 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 અનંત આનંદકાળ કાઢ્યો વ્યવહારના પક્ષમાં રહીને.